વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તો અત્યારે વાગી ગયા છે 8:45 ને આજે ભાઈ આઠમ હતી, આઠમ થઈ ગઈ છે પૂરી ને પૂરીઓ પણ થઈ ગઈ છે પૂરી અને પંતા રમી રમીને થાકી ગયા. હવે આ બધા પંતા રમી આને વરસાદ દુનિયાનો તો પલ્લી ગયો છે, રાજુમામાં પલ્લી ગયા. વરસાદ કેવો છે? કેટલા દીધા છે? ધડબડાટી છે. વનકાકી શું કહેશો? બહુ વરસાદ છે આ તો. જોરદાર વરસાદ છે. હે? તોય અમે પત્તા મૂક્યા નહીં. વરસાદ કેવો છે? વરસાદ છે. ભરાઈ ગયું? એકદમ મસ્ત ઉજવી. નાળા સફારા ભરાઈ ગયું? હા, એકદમ પેક. હા, જોઈ. બહુ મજા. કેટલી કલાક? 24 કલાક. કાલે હજી કન્ટિન્યુ ચાલુ છે અત્યારે વરસાદ. અમે આ કાલે 8 વાગ્યાથી નીકળીને તૈયાર ચાલુ થઈ ને વંતાબેન? હજી ચાલુ છે. હજી ચાલુ. હે વંતાબેન? 24 કલાક છો બોલો. 30 કલાક વરસાદ હતો. બહુ વરસાદ હતો બાપા. હતો નહીં છે, હજી ચાલુ છે. વરસાદ ચાલુ જ છે. એટલે હતો નહીં, ચાલુ જ છે. કાલનો હતો વરસાદ. હતો એટલે ચાલુ જ છે. ચાલુ જ છે તો. શું કહેશો બધાય? શું કહેશો? વરસાદ જોતા મજા. વરસાદ કેવો છે? પાણી ભરાઈ ગયા સ્ટેશનની ત્યાં. હે? સ્ટેશનની ત્યાં પાણી ભરાઈ ગયા, ગોઠણે ને કમરે પાણી ભરાઈ ગયા. ટ્રેન બંધ થઈ ગઈ ખબર? ટ્રેન બસ બંધ થઈ ગઈ. ગાડી ઓહો હો. બહુ એટલો વરસાદ ને પત્તા- લાઈનને પાણી કરી પત્તા વરસાદ છે. પત્તા રમવાની મજા આવી કે? પત્તા રમવાની તો બહુ મજા આવી ગઈ. આ પત્તા રમવા પત્તા તોડી નાખ્યા. આખી રાત પત્તાને હું કહેવાય દેશી ભાષામાં? ગંજી પત્તો. આ તો આ લોકો એમ કે અમને ખબર જ નથી. તને ખબર નથી? હે? હું રાની મને ખબર જ નથી. આને મેં શું કીધું? નથી ખબર. આને મેં કીધું રાજુ મામા છે ને, ગંજી પત્તો કે રાજુ મામા મેં કીધું ગંજી પત્તો મંગાવે છે. કાઠિયાવાડી ભાષામાં ગંજી પત્તો કે. તો આખી ગંજી પત્તો હું હાલો ગંજી મેં એને પેલા શું કીધું? ગંજીન પત્તો. એ કે ગંજીન પત્તો એ કે હું મેં કીધું ગંજી પત્તો એટલે ગંજી પત્તો. ગંજી પત્તા ને ભાઈ પત્તા હોય ને એને દેશી ભાષામાં ભાષા કે તો આ પત્તા કહેવાય. ખબર નથી. તો હવે આપણે રસોડામાં જોઈએ શું ચાલુ છે. આજે બધા મહેમાન એટલે દીપકભાઈ ને બધા આવી ગયા છે. તો હાથે માટમ થઈ ગઈ છે પૂરી. તો હવે આરતીને ખાલી એક જ વસ્તુ કરવાનું હોય, જમવાનું બનાવવાનું. બધા જે પણ સ્પેશિયલ બનાવ સ્પેશિયલ. ને અમારે રીતિકાબેન પણ આવી ગયા છે આજે. તો ખાસ કરીને પત્તા રમ્યા છે ને રીતિકાબેન? ધબધબાટી લોસમાં છે. પ્રોફિટમાં જ હોય ને, એ જરા લોસમાં હોય. હા, આપણે બધા પ્રોફિટમાં જ છે. પત્તા રમવાવાળા પ્રોફિટમાં જ હોય ક્યારે બી. તો આરતી આજે શું છે જમવામાં સ્પેશિયલ? ઓહો, તો પાવભાજી બનાવવાની છે. તો સ્પેશિયલ હજી ચાલુ કરી દીધું છે. અમારે 8:45 વાગ્યા છે અત્યારે એક્ઝેક્ટ, અને હજી પાવભાજી બનાવવાનું ચાલુ કર્યું છે. ને એટલા જણા છે તો પાવ પણ લાવ્યા છે ઘણા બધી. આ જોરિયા પાવ, આ પાવ છે રીતિકા. આને આ પલ્લીકલ છે ઠેલી, તો આને કંઈક ખોલવું હોય તો ખોલ નાખો, લૂછવું હોય તો લૂછી નાખો. હા જો જરા, નહીં તો પાવ ખરાબ. હા તો જોઈએ લૂછવું હોય તો લૂછી નાખો. તો હાલો પાવ આવી ગયા છે. લગભગ 40 જ પાવ હશે ને? 45 45. તો આપણે પણ ઘણા બધી જણા જમવાવાળા છે. દીપક કાકાના ફેમિલી છે, મારું ફેમિલી અને આરતી ને બધા અમે લોકો, મિતુ ને મેહુલ ને. તો પાવભાજીની શરૂઆત કરી દીધી છે. કાંદા ને બટેટા નાખવાનું છે ને? અચ્છા બફાય છે, બટેટા બાફવાનું ચાલુ છે. તો આપણે ઘરે આજે બને છે પાવભાજી. અને આ લોકો બધી તૈયારી, રીતિકા અને આરતી અત્યારે ભોજન બનાવવાના છે. તો એ બંને માટે જિમ્મેદારી છે અત્યારે ભોજન રીતિકા અને આરતી. દેરાણી જેઠાણી જમવાનું આજે બનાવવાના છે. હું વાત છે. તો પાવભાજી ખાવાની છે આપણે. દેરાણી જેઠાણી કેવી બનાવે એ જોઈએ. હાલો તો બને ત્યારે હું બતાવતો જઈશ આવી રીતે, ઠીક છે? અને બ્લોગમાં જોતા રહેજો, અને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણું ચેનલ, અને બતાવતો રહીશ તમને. દિવ્યાબેન સાથે માટે એમની મીઠાઈ દે છે બધાને. મોનથાળ છે કે? ઓહો, એટલો બધી જાજો છે હજી ઘણો છે. મારે તો ન ખવાય ભાઈ. તો દિવ્યાબેન બધાને મોનથાળ આપે છે. લ્યો થોડી થોડી પ્રસાદી લઈ લ્યો સાથે માટેમની. જબરજસ્ત. હા અડધો તો ખાઓ. કડક, હા ફ્રીજમાં રાખે એટલે કડક થઈ જાય. નહીં, આ
આપણે ગુજરાતી ગાણા જોવાની બહુ મજા આવે. જૂના જૂના ગાણા લગાડીએ ને બહુ મજા આવે જોવાની. હા મસ્ત છે ને મોહનથાળ, એકદમ સ્વાદિષ્ટ છે. હા. દિવ્યા એ હા. અચ્છા, પાવભાજીની તૈયારી એકદમ જોરદાર ચાલુ છે. અહીંયા ટમેટા, આ ટમેટા કેમ? અચ્છા, સેવ ટમેટાનું શાક જે મારા માટે કરવાનું છે. કાંદા કેપ્સિકમ ને ટમેટા. ઓહો હો, તો બધી પાકેજ. ભરપૂર તૈયારી ચાલુ થઈ ગઈ છે ને. યસ. અને બટેટા બફાય છે હજી. હા અને ભાઈ એમાં એક વાત તમને કહી દઉં કે હું ભાઈ પાવભાજી ખાતો નથી, તો એટલે આપણા માટે સેવ ટમેટાનું શાક બનાવે છે. એટલા માટે આ લોકો પાવભાજી બધા ખાય, એવું બધું આપણે ભાવે ને. આપણે દેશી માણસો કહેવાય, એવું કે દેશી દેશી માણસો. ને રીતિકાબેન, તમે ઝાડુ મારો છો કે પોતું મારો છો? પોતું અને ઝાડુની એક વાત તમને ખબર છે કે પોતું મારતા મારતા પાછળ જવાય ને ઝાડુ મારતા મારતા આગળ જવાય? સાચી વાત ખબર છે? નથી ખબર? તો આજે શીખી જાજો કે પોતું મારતા હોય ને તો પોતું મારતા મારતા પાછળ જવાય અને ઝાડુ મારતા મારતા આગળ જવાય. તો આના માટે તમે શું કહેવા માંગશો? કઈ નહીં. લે તો આ મારું તો પોં થઈ ગયું. પોપટ કે પોપટ. ચલો ઓકે, નો પ્રોબ્લેમ. મળીએ પછી. ઈ બોલાય બોલાય તો વિડીયો જોઈ લેવાનો. મિતાજભાઈ અત્યારે રમી રહ્યો છે. ભાઈ રમે જો અમારું મિતાજ બધા. હા, એને પ્રેમથી રમાડો ને તો રમે મિતાજ. હા, ઇંગ્લિશ વાંચતા નથી આવડતું. ઇંગ્લિશ વાંચતા આવડે છે ભાઈ. આજે તો જમાવટ થઈ ગઈ આપણે ઘરે. હા ભાઈ, એકદમ જમાવટ. એટલે આઈટમ હતી ને આઈટમ થઈ ગઈ પૂરી. હવે બધું ને બનતા બનતા રમાઈ ગયું બધું. તમારે ત્યાં પણ રમતા તો હે, અમારે મુંબઈમાં ધબાટી રમે ભાઈ. અને શું છે ભાઈ, આપણે તો પછી નથી રમતા, આ લોકો રમતા હોય. હવે એ દેખાડી શકાય નહીં, તો એ પણ દેખાડે જ તમને વિડીયોમાં રમતા. મુંબઈમાં જોરદાર વરસાદ ચાલુ છે, એનો ટીવીમાં સમાચાર ચાલુ છે અત્યારે હું જોઉં છું મુંબઈમાં. અને અમારે ત્યાં જે આ લોકો બધા આવ્યા છે બહાર, બધા રમી રમીને હવે જમવાનું રાખ્યું છે, તો પાઉંભાજીને એવું ખાઈએ. આવી રીતે જોતા રહ્યો, મજા આવી મુંબઈના સમાચાર ને એમ બધું. હા બસ, બીજું તો કંઈ ન હોય, આપણે મોજ કરવાની. બસ ખાઈ પીને એસ મોજે મોજ, રોજે રોજ. હા પાઉંભાજી પાઉંભાજી પાઉંભાજી. હાલો પાઉંભાજી ખાવા. પાઉંભાજી. હાલો બધા જમવા માટે. મારે નથી ભાઈ, આપણે પાઉંભાજી વાળા નથી ભાઈ, આપણે શાક રોટલા વાળા. મિતુભાઈ હું તો બધા ખાવા બેસી ગયા છે પાઉંભાજી ભાઈ. અત્યારે પાઉંભાજીનો પ્રોગ્રામ છે આપણી ઘરે, બધા લોકો જમવા બેસી ગયા છે. દીપકભાઈનો પરિવાર છે અને મારું પરિવાર છે, અને અમારે મેહુલ જમાઈ છે, અને ચેતન માંડલિયા છે, વનિકાકી, દીપુ કાકા, બધા આવી ગયા છે. આરતી, રીતિકા, રાજુ મામા, દીપકભાઈ, દિવ્યાબેન, ચેતનભાઈ ને આપણે. હાલો જમવા. પાઉંભાજીનો પ્રોગ્રામ છે, ધબાટીને આપણે પાઉંભાજી ખાવાની છે ને આ લોકો પાઉંભાજી ખાવાની છે ને હું સેવ ટમેટાનું શાક બનાવેલ છે, કેમ કે આપણે પાઉંભાજી ભાવતી નથી ને હું ખાતો પણ નથી. પણ હવે આવે છે આપણે બતાવી દઉં. આ લોકોનું પાઉં છે. અમારે મુંબઈમાં આવા તાજા તાજા પાઉં મળે ભાઈ, ફર્સ્ટ ક્લાસ એકદમ. અને પાઉં ને ભાજી ભાઈ ખાઈજો ભાઈ, ખાઈજો ભાઈ પેટ ભરીને. આપણા માટે સેવ ટમેટાનું શાક આવી ગયું છે અને રોટલા છે, 4 રોટલા.
આરતી 4 રોટલા છે આપણા ને સેવ ટમેટાનું શાક છે ને જો કે આ પાવભાજી છે, આ લોકો ખાય બધા પાવભાજી. એના માટે 4 રોટલા અલગ છે, બધા માટે રોટલા અલગ છે અને આપણે પાવભાજી અલગ છે બધા. તો હવે અહીંયા આપણા માટે આવી ગયું છે સેવ ટમેટાનું શાક. હાલો તો હવે જમી લઈએ આરામથી મસ્ત ભેગી. અને આપણે આજે આઈટમ થઈ ગઈ છે પૂરી, જમવાનું થઈ ગયું છે પૂરું. ખાઈ પીને મોજ કરીએ અને આનંદથી હોઈ જાય. રાતના 10 વાગી ગયા છે, 10 વાગીને ગયા છે. તો બધાને જય માતાજી, આવજો, બાય બાય, ટાટા, ગુડ નાઇટ. ફરી મળશું નવા વિડીયોમાં. બાય બાય.